હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન યુપીએસસી જીપીએસસી. તો આ વિડીયોમાં આપણે શું કરશું? આપણે ડીવાયએસઓનું કટ ઓફ જોઈશું કેટલું હશે અને મેન્સની તૈયારી કરાય કે ન કરાય એનું પણ હું તમને સોલ્યુશન આપીશ. બરોબર? તો સૌથી પહેલા આપણે કટ ઓફ જોઈએ તો ડાયરેક્ટ આપણે વાત કરશું. કટ ઓફ જો પેપર લાંબુ હતું એટલે બરોબર, કંઈક 63 થી 64 પેજનું હતું, બરોબર, અને લેન્ધી બહુ હતું. તો બધાને ક્વેશ્ચન અટેમ્પ્ટ ઓછા થયા છે, લોકોને બહુ ખોટા પડ્યા છે. પ્રોવિઝનલ આન્સર જે આવી છે હમણાં તેમાં લોકોના ખોટા પણ પડ્યા છે અને 5 ક્વેશ્ચન એવા છે જે કેન્સલ થયા છે. બરોબર ને, હજુ વાંધા અરજી થશે ને એવું બધું થશે એટલે ફેરફાર થશે. તો આપણે એસ્ટિમેટ કટ ઓફ જોઈએ ને હવે, તો મારા ખ્યાલ મુજબ ઓપન વાળાની હું વાત કરીશ, ઓપન મેન, બરોબર ને. આમાં તમે તમારી રીતે તમે જે પણ કેટેગરીમાં મેલ ફિમેલ ઓબીસી એસટી એસસી, બરોબર ને, એના પ્રમાણે તમે આનાથી ઓછા જશે. તો આના પ્રમાણે તમે તમારી તૈયારી ચાલુ કરી દેજો. મારા મુજબ છે ને 85 પ્લસ ઓર માઇનસ આવશે. 85 પ્લસ ઓર માઇનસ એટલે 80 થી 85, સોરી, 80 થી 85 વચ્ચે પણ આવી શકે, આનાથી ઓછા પણ થઈ શકે ને વધી પણ શકે. પણ આની આજુબાજુ જ રહેશે, આનાથી આજુ બહુ દૂર નહીં જાય. બરોબર ને. જો તમારા માર્ક્સ આની આજુબાજુ થતા હોય ને તોય મેન્સની તૈયારી કરી દેવાય. અને જો તમારા માર્ક્સ 70, 60 થતા હોય ને, હું તો તોય કહું છું કે તોય તમે તૈયારી કરી લેવાય ચાલુ. બરોબર ને. શું કામ? કેમ કે હું તમને એક રિયાલિટી ચેક આપું, બરોબર ને, કે મેન્સની તૈયારી કરાય કે ના કરાય. જો પબ્લિક કેટલી છે જે ફક્ત પ્રિલિમ્સ ઉપર ફોકસ કરતી હોય છે, પ્રિલિમ્સ ને પ્રિલિમ્સ, બરોબર ને, દર વખતે એ જ હાલતું હોય છે. જો 1-2 પત્યું, કોઈએ મેન્સ ના કર્યું, જે પાસ થયા એ લોકોએ જ કર્યું, બાકી બધાએ શું કર્યું? પાછા આવી ગયા ડીવાયએસએમ. હવે અહીંયા આગળ પબ્લિક પાસ નહીં થાય શું કરશે? એસટીએ. આમાં તમે મેન્સ ક્યાં ગઈ? તમે મેન્સ ગઈ ક્યાં? તમે કોઈ દિવસ મેન્સની કરી જ નથી ને અચાનક તમે ચાલો એક પ્રિલિમ્સ પાસ કરી દીધી, બરોબર, ને તમે મેન્સ દેવા બેઠા એટલે તમે બધે ભાગશો કે હારું મને મેન્સનું શું કરવું, મારે શું કરવું, મેં તો કાંઈ કર્યું નથી, આટલા ટાઈમથી હું તો ખાલી પ્રિલિમ્સનું જ વાંચતો હતો, શું કરું? આના માટે હું કહું છું કે તમને ગમે એટલા માર્ક્સ આવે, તમને એક જ સજેશન કરીશ કે તમારા ફ્યુચર માટે પણ ફાયદો થશે ને આ મેન્સની મહેનત છે ને ક્યાંય વેસ્ટ નથી જવાની. જે લોકોએ મેન્સની મહેનત કરી હશે ને એમને જોજો પોલિટીમાં બહુ ફાયદો થયો હશે આ વખતે. કેમ કે આ વખતે પોલિટીના ક્વેશ્ચન કેવા હતા ખબર? મેન્સ રિલેટેડ હતા, જે બધા કેસ સ્ટડીઝ પૂછ્યા હતા, બધા અમેન્ડમેન્ટ પૂછ્યા હતા, બરોબર ને, બધા અમેન્ડમેન્ટ પૂછ્યા હતા, બધા અલગ અલગ કેસ પૂછ્યા હતા, કેશવાનંદ ભારતી, જે મેન્સમાં આપણે બધા લખતા જ હોય છે, આર્ટિકલ પૂછ્યા હતા બધા અટપટા. એ બધું મેન્સમાં આપણે ડિટેલમાં વાંચતા હોય છે. તો બધી મેન્સ એવી વસ્તુ છે ને તમને પ્રિલિમ્સમાં ઓટોમેટિક હેલ્પ કરી જ છે. કેમ કે મેન્સમાં તમે ઇન ડેપ્થ વાંચો અને કોન્સેપ્ટથી વાંચો, બરોબર ને, તે હંમેશા તમને હેલ્પ કરવાનું છે. તો મેન્સની હું તો તમને કહું છું તૈયારી ચાલુ કરી નાખો. એસટીઆઈ ક્યારે છે? 21 ડિસેમ્બરે છે, બરોબર ને. તો હું શું કહું છું, તમે અત્યારે મેન્સની ચાલુ તૈયારી કરી નાખો, બરોબર. 2-3 સબ્જેક્ટનું, 2 થી 3 સબ્જેક્ટનું તમને કહું છું ને, પૂરા કરી દો એક મહિનામાં. આ એક મહિનામાં છે ને પૂરેપૂરો મેન્સને આપી દો ને 1-2 સબ્જેક્ટ પૂરા કરી દો. કેવી રીતે? 1-2 સબ્જેક્ટ વાંચી લો, એના નોટ્સ બનાવી લો ને પીવાયક્યુ પર લખી લો. આટલું કરી લેશો ને તમે છે ને 60 થી 70% વિદ્યાર્થીઓથી આગળ થઈ જશો, બરોબર ને, ઓટોમેટિક. ને આ જ વસ્તુ તમને હેલ્પ ક્યાં કરશે ખબર છે? ઓટોમેટિક આપણે એસટીએમાં વર્ક કરશે. તમને એસટીએ માટે એ સબ્જેક્ટમાં તમને એટલી બધી વાંચવાની જરૂર નહીં પડે, પછી તમે ડાયરેક્ટ રિવિઝન જ કરશો, બરોબર ને. એટલે કહું છું કે મેન્સની તૈયારી કરાય છે, બેસ્ટમાં બેસ્ટ છે, બરોબર ને. તમે પ્રિલિમ્સ પાર કરી દેશો તોય તમને મેન્સ કરવું જ પડશે, ત્યારે તમને ભાગવું નહીં પડે કે મારે મેન્સ ક્યાં કરવું, કેમ કે તમારું રેડી જશે. ને આમાં હું પણ તમને હેલ્પ કરીશ, તમને જે જોતી હોય. ને હા, હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે અગર હું તમને રિપ્લાય લેટ આપું કે કેમ, તો તમે મને મેસેજ કરો છો, બરોબર, કાંઈ તો સોલ્યુશન હોય છે, નો ડાઉટ. તો હું તમને રિપ્લાય લેટ આપું ને તો એમ સમજવાનું કે હું કામમાં હતો, કેમ કે હું બધાને ટોટલી રિપ્લાય આપતો જ હોઉં છું, એવું નથી કે નથી જ આપતો. પણ અમુક હોય છે એમ નહીં કે કેમ સર નથી આપતા, નામ તેમને કે અમે તમે કહો છો મદદ નથી કરતા. તો હું મારા ખુદના કામમાં હોઉં છું એટલે રિપ્લાય લેટ આપું છું ક્યારેક ક્યારેક. પણ 100% એક એવો માણસ નથી જેને મેં રિપ્લાય કોઈ દિવસ આપ્યો જ નથી. તમે બીજા બધાને પણ પૂછી જ શકશો. તો થોડોક વેઇટ કરવાનો રિપ્લાયનો. બાકી હું ટોટલી હેલ્પ કરું છું ને મેન્સ માટે હું ચાલુ કરવાનું છું, એસટીઈ માટે અને પ્રી ડીવાયએસ માટે, બંને માટે થોડું થોડું, બરોબર ને. ને નેક્સ્ટ વિડીયો હું છે ને તે રેડી જ છે મારો, જોઈ લો. એસટીઆઈ મેન્સ અને પ્રિલિમ્સ બંને માટે મેં બનાવી જ રાખ્યું છે, 2-3 દિવસમાં આવી જશે. એટલે વિડીયો જોવા માટે થેન્ક યુ.
કાંઈ પણ ક્વેશ્ચન હોય મને કોમેન્ટમાં પૂછજો, અને બીજો કોઈ ડાઉટ હોય તો ટેલિગ્રામ ચેનલ છે ડિસ્ક્રિપ્શનમાં, એ જોઈન કરીને મને પૂછી શકો છો. બરોબર, થેન્ક યુ.